નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સાતપુડાની લીલીછમ ગિરિમાળાઓની ગોદમાં એક અનોખું અને પૌરાણિક આદિજાતિ ધામ આવેલું છે। યાહામોગી માતા દેવમોગરા ધામ આ માત્ર એક મંદિર નથી, પરંતુ કરોડો આદિજાતિ સમાજના લોકોની આસ્થા, શ્રદ્ધા અને અદ્ભુત સંસ્કૃતિનું જીવંત પ્રતીક પણ છે, જેનું કુદરતી સૌંદર્ય અને ભવ્ય ઇતિહાસ દરેક મુલાકાતીને અલૌકિક શાંતિ પ્રદાન કરે છે। દેવમોગરા ધામ ખાતે આદિજાતિ સમાજના કુળદેવી પાંડોરી માતા સ્વયં બિરાજમાન છે તેવું કહેવાય। મંદિરનું બાહ્ય સ્થાપત્ય નેપાળના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરની જેમ ભવ્યતા ધારણ કરે છે। સ્થાનિક માન્યતાઓ અનુસાર હજારો વર્ષો પહેલા જ્યારે આ પ્રદેશ ભયંકર દુષ્કાળનો સામનો કરી રહ્યો હતો અને સમગ્ર માનવજાત તેમજ પશુ પક્ષીઓ ભૂખ તરસથી પીડાતા હતા, ત્યારે પ્રજાપાલક કોર્યા કોઠાર દ્વારા અન્નનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું। જો કે તેમનો ભંડાર પણ ખાલી થવા લાગ્યો। આવા કપરા સંકટ સમયે માતાજીની પાલક પુત્રી યાહા પાંડોરીએ દયાભાવથી કણી કંસરીનું રૂપ ધારણ કર્યું અને પોતે અન્ન વિતરણનું કાર્ય સંભાળી લીધું। કહેવાય છે કે તે દિવસથી આજ સુધી માતાજીના આ અન્ન ભંડારો ક્યારેય ખૂટ્યા નથી। આદિ અનાદિ કાળથી માતાજી સમગ્ર માનવજાત માટે સાક્ષાત અન્નપૂર્ણા બનીને અહીં બિરાજમાન છે અને અહીં આવનાર દરેક ભક્ત પોતાના દુઃખો દૂર થવાની અને કલ્યાણની અનુભૂતિ મેળવે છે। આ પવિત્ર સ્થાનમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિજાતિ સમુદાયના લાખો લોકો યાહામોગી પાંડોરીને પોતાની કુળદેવી તરીકે પૂજે છે। ભક્તો દૂર દૂરથી પોતાની સમસ્યાઓના નિવારણ માટે આવે છે અને દ્રઢ માન્યતા છે કે માતાજીના ચરણોમાં રડતો આવનાર વ્યક્તિ હંમેશા હસતા હસતા પાછો ફરે છે। આ ધામની એક વિશેષતા એ પણ છે કે અહીં એક જ મંદિરમાં ડાબી બાજુએ શ્યામવર્ણી મહાકાલી માતાની મૂર્તિ પણ વિરાજમાન છે, જેના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે। આદિવાસી લોક સંસ્કૃતિના અનોખા દર્શન કરાવતો અહીંનો ભવ્ય મેળો પણ ખૂબ જાણીતો છે। દેવમોગરા ધામ ખાતે દર વર્ષે મહાવદ અમાસ અને મહાશિવરાત્રીના આગલા દિવસથી સળંગ 5 દિવસ સુધી નર્મદા જિલ્લાનો આ સૌથી મોટો મેળો ભરાય છે, જેમાં લાખો ભક્તોની ભીડ જામે છે। મહાશિવરાત્રીના દિવસે રાજા પાંઠા વિના દેવના સ્થાનકથી એક ભવ્ય ગઢ યાત્રા યોજાય છે, જ્યાં પરંપરાગત વાજિંત્રો અને નૃત્ય સાથે માતાજીને કુદરતી ઝરણામાં સ્નાન કરાવવામાં આવે છે। આ ધામની એક અનોખી પરંપરા આગામી વર્ષ માટે ખેતીવાડી, વરસાદ અને હવામાનનો વર્તારો લેવાની પણ છે, જેના આધારે હજારો શ્રદ્ધાળુઓ પોતાની ખેતીનું આયોજન કરે છે। મેળા દરમિયાન માતાના આંગણામાં આવેલ કાકળના વૃક્ષ પર એક જ રાતમાં ફૂલો ખીલી ઉઠે છે। સવારે ભક્તો તેના દર્શન કરી જે દિશામાં સૌથી વધુ ફૂલો હોય તે દિશામાં વર્ષ દરમિયાન ખેતી સારી થવાનું અનુમાન લગાવે છે। દેવમોગરા ધામ માત્ર એક મંદિર ન રહેતા આદિજાતિ સમુદાયની અનોખી પરંપરાઓનું જીવંત કેન્દ્ર પણ છે। હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન ઘેરિયાઓ દ્વારા થતું નવરસનું નૃત્ય અને હોપ યાત્રા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। આદિજાતિ સમુદાય સવા મહિનાના વ્રત ઉપાસના બાદ રંગબેરંગી વસ્ત્રો અને ઘરેણા સજી માથા પર વાંસની ટોપલીમાં નવો પાક મૂકીને હોપ યાત્રા કાઢે છે। તેઓ યાહા પાંડોરી માતાના ચરણોમાં નવા ધાન્યનું સમર્પણ કર્યા પછી જ તેનો ઉપયોગ કરે છે, જે તેમની પ્રકૃતિ અને શ્રદ્ધા સાથેના ગાઢ જોડાણને દર્શાવે છે। જો તમે કુદરતી સૌંદર્ય અને પૌરાણિક આસ્થાના અદ્ભુત સંગમનો અનુભવ કરવા માંગતા હો તો એકવાર ચોક્કસપણે સાતપુડાની ગિરિમાળાઓમાં આવેલા આ યાહામોગી માતા દેવમોગરા ધામની મુલાકાત લેવા જેવી છે। માતાજીના આશીર્વાદ અને આદિવાસી સંસ્કૃતિની અનોખી ઝલક તમને એક અવિસ્મરણીય અનુભવ આપશે। દેવમોગરા ધામ રોડ માર્ગે સારી રીતે જોડાયેલું છે। તમે હવાઈ માર્ગે વડોદરા અથવા સુરત એરપોર્ટ પર ઉતરીને ટેક્સી દ્વારા રાજપીપળા થઈને સાગબારા પહોંચી શકો છો। ટ્રેન દ્વારા પણ વડોદરા જંકશન અથવા ભરૂચ રેલવે સ્ટેશન નજીકનું છે, જ્યાંથી આગળનો પ્રવાસ રોડ માર્ગે કરી શકાય છે। સડક માર્ગે ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસો રાજપીપળા થઈને સાગબારા સુધી દોડે છે અને મેળા દરમિયાન ખાસ બસ સેવાઓ પણ ઉપલબ્ધ હોય છે। આ ધામની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળો છે, જ્યારે વાતાવરણ ખુશનુમા હોય છે। જોકે આદિવાસી સંસ્કૃતિનો અદ્ભુત અનુભવ કરવા માટે મહાશિવરાત્રીના સમયગાળા દરમિયાન યોજાતા મેળા દરમિયાન મુલાકાત લેવી સૌથી યોગ્ય છે। દેવમોગરાની આસપાસ તમે નિનાઈ ધોધ,
ઝરવાણી ધોધ અને કેવડિયા જેવા અન્ય પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.